નમસ્કાર મિત્રો, આપનું હાર્દિક સ્વાગત છે આપની યુટ્યુબ ચેનલ જ્ઞાન ગુજરાતમાં. તો મિત્રો, આજે આપણે વાત કરીશું કે આધાર કાર્ડમાં એડ્રેસ કેવી રીતે બદલવું, એટલે કે સરનામું કેવી રીતે બદલવું. તો મિત્રો, તમે ઘરે બેઠા એક જ મિનિટમાં તમારું જે આધાર કાર્ડમાં જે એડ્રેસ છે એ બદલી શકો છો. તો આ સંપૂર્ણ માહિતી જોઈશું આ વિડીયોમાં. તો ચાલો જોઈએ આજનો આ વિડીયો. જો મિત્રો, હજી સુધી તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દો, લાઈક કરી દો અને મિત્રો સુધી શેર કરી દો. તો મિત્રો, સૌપ્રથમ તમારે તમારા મોબાઈલમાં કોઈ પણ બ્રાઉઝરમાં જવાનું રહેશે અને ત્યાં જઈને સર્ચ કરવાનું રહેશે માય આધાર લખી સર્ચ કરવાનું રહેશે. સર્ચ કરશો એટલે મિત્રો અહીં પ્રથમ જ એક વેબસાઇટ દેખાશે, તેના ઉપર ક્લિક કરવાની રહેશે. તમે અહીં જોઈ શકો છો યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયાની નીચે https://uidi.gov.in. મિત્રો, અહીં એક HTTPS, ઘણી વેબસાઇટમાં HTTP આટલું જ હોય છે, એસ હોતો નથી. તો મિત્રો, આ એસ વાળી વેબસાઇટ ઉપર આપણે ક્લિક કરી. એસ એટલે કે સિક્યોર હોય છે. તો હવે આપણે અહીં ક્લિક કરીએ. તો મિત્રો, તમે હવે અહીં જોઈ શકો છો આધાર કાર્ડની વેબસાઇટ ખુલી ગઈ છે. હવે એમાં નીચે જવાનું રહેશે અને જે અહીં તમે જોઈ શકો છો અપડેટ આધાર લખેલું છે તેના ઉપર ક્લિક કરવાની રહેશે. તો ત્યાં ક્લિક કરીએ એટલે મિત્રો અહીં લખેલું છે કે તમારે ઓળખ અને સરનામાના પુરાવા માટે તમે 14/6/2025 સુધી ફ્રીમાં તમે અહીં અપલોડ કરી શકો છો. હવે આપણે અહીં જવાનું રહેશે, જે અહીં માય આધાર લખેલું છે અને જે આ 4 ટપકા બતાવે છે તેના ઉપર ક્લિક કરવાની રહેશે. તો ત્યાં ક્લિક કરીએ એટલે મિત્રો આ રીતનું આવશે વેલકમ ટુ માય આધાર, જેમાં આપણે અહીંથી લોગિન થવાનું રહેશે. તો આપણે અહીં જે લોગિન લખેલું છે તેના ઉપર ક્લિક કરીશું. એટલે મિત્રો અહીં આપણને આધાર કાર્ડ નંબર અને અહીં જે આ કેપ્ચા આપેલા છે તે અહીં લખવાના રહેશે અને પછી લોગિન વિથ ઓટીપી તેના ઉપર ક્લિક કરવાની રહેશે. અહીં ક્લિક કરશો એટલે તમારા મોબાઈલમાં જે આધાર કાર્ડ સાથે લિંક છે તેના ઉપર એક ઓટીપી આવશે. એ ઓટીપી નાખી અને આપણે લોગિન થવાનું રહેશે. તો ચાલો કરીએ આ પ્રોસેસ. તો મિત્રો, મેં આધાર કાર્ડ નંબર અને કેપ્ચા નાખી દીધા છે. હવે મારા મોબાઈલમાં એક ઓટીપી આવ્યો, તે ઓટીપી હું અહીં લખી દઉં છું. હવે અહીં લોગિન જે લખેલું છે તેના ઉપર ક્લિક કરીશું. એટલે મિત્રો અહીં મારું આધાર કાર્ડ લોગિન થઈ ગયું છે. તમને અહીં ખૂણા ઉપર ફોટો પણ બતાવશે, તમે અહીં જોઈ શકો છો. અહીંથી મારું આધાર કાર્ડ પણ જોઈ શકાય છે. તો હવે આપણે અહીં નીચે જવાનું રહેશે, જેમાં જે એડ્રેસ અપડેટ લખેલું છે તેના ઉપર ક્લિક કરવાની રહેશે. તો આપણે ત્યાં ક્લિક કરીએ. મિત્રો, આ રીતના 2 ઓપ્શન આવશે, અપડેટ આધાર ઓનલાઈન અને હેડ ઓફ ફેમિલી બેઝ એડ્રેસ અપડેટ. તો આપણે ઓનલાઈન અપડેટ કરવાનું છે, તેના માટે પ્રથમ ઉપર જ ક્લિક કરશો અપડેટ આધાર ઓનલાઈન. તો ત્યાં ક્લિક કરીએ એટલે મિત્રો આ રીતનું આવશે. એમાં આપણે અહીં લખેલું છે પ્રોસેડ ટુ અપડેટ આધાર, તેના ઉપર ક્લિક કરવાની રહેશે. તો ત્યાં ક્લિક કરીએ એટલે મિત્રો નવા પેજમાં આ રીતના 4 બોક્સ દેખાશે, નામ, ડેટ ઓફ બર્થ અને જેન્ડર. એટલે કે મિત્રો પહેલા નામ, જન્મ તારીખ અને આ જેન્ડર છે એ બદલી શકાતા હતા, પરંતુ હવે ઓનલાઈન બદલાતા નથી, પરંતુ એડ્રેસ આપણે ઓનલાઈન બદલી શકીએ છીએ. તો આપણે એડ્રેસ ઉપર ક્લિક કરીશું અને પછી જે અહીં લખેલું છે પ્રોસેડ ટુ અપડેટ આધાર, તેના ઉપર ક્લિક કરવાની રહેશે. તો ત્યાં ક્લિક કરીએ એટલે ફરીથી એક નવું પેજ ખુલશે. એટલે મિત્રો આ રીતનું પેજ ખુલશે, જેમાં તમારે અહીં જે જૂનું એડ્રેસ હશે એ બતાવશે ઇંગ્લિશ અને ગુજરાતીમાં. અને હવે અહીં નીચે જવાનું રહેશે. નીચે મિત્રો આ રીતનું આવશે ડિટેલ ટુ બી અપડેટેડ, એમાં કેર ઓફ, એમાં ફાધરનું નામ લખી દેવું. અંગ્રેજીમાં લખવું એટલે ગુજરાતીમાં ઓટોમેટિક આવી જશે. અહીં ઘર નંબર, બિલ્ડિંગ નંબર લખવાનો રહેશે.
અહીં તમારે કઈ શેરીમાં રહો છો કે રોડનું નામ લખવાનું રહેશે અને ફરીથી નીચે જવાનું રહેશે. એરિયા કે સેક્ટરનું નામ લખવાનું રહેશે. પછી અહીં નીચે લેન્ડમાર્ક અને અહીં તમારો પિનકોડ લખવાનો રહેશે. અહીં રાજ્યનું નામ ઇંગ્લિશમાં લખવાનું, ગુજરાતીમાં ઓટોમેટિક આવી જશે. તમારે જિલ્લાનું નામ લખવાનું રહેશે. અહીં ગામનું નામ, અહીં પોસ્ટ ઓફિસનું નામ અને પછી મિત્રો અહીં ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે. એમાં બે રીતના અપલોડ છે. આપણે મેન્યુઅલ અપલોડ ઉપર ક્લિક કરીશું, તો ત્યાં ક્લિક કરી તો મિત્રો અહીંથી તમારે જે પણ અપલોડ કરવું હોય ડોક્યુમેન્ટ, અહીં ડોક્યુમેન્ટનું લિસ્ટ આપેલું છે તે સિલેક્ટ કરી તમારે અહીં જે નીચે લખેલું છે તેના ઉપર આ વ્યૂ ડિટેલ એન્ડ અપલોડેડ ડોક્યુમેન્ટ તેના ઉપર ક્લિક કરી અપલોડ કરવાનું રહેશે. અહીં મેં ચૂંટણી કાર્ડ કર્યું છે. તમે કોઈ પણ રેશન કાર્ડ, લાઇટ બિલ, પાસપોર્ટ કોઈ પણ તમે અપલોડ કરી શકો છો જે સરનામાવાળું હોય તે. અપલોડ થઈ જાય પછી મિત્રો અહીં નેક્સ્ટ ઉપર ક્લિક કરવાની હોય છે. નેક્સ્ટ ઉપર ક્લિક કરશો એટલે મિત્રો ફરીથી તમારું જૂનું સરનામું અને નવું સરનામું એમ બે બતાવશે. ફરીથી જો સુધારો કરવો હોય તો તમે એડિટ કરી શકો છો. એ પછી તમારે 50 રૂપિયા તમારે ફી ભરવાની હોય છે અને 50 રૂપિયા ફી ભરાઈ જાય એટલે તમારું જે આ સરનામું બદલવાની જે પ્રોસેસ છે એ અહીં પૂરી થાય છે અને 5-6 મહિનામાં તમારું જે આ નવું સરનામાવાળું આધાર કાર્ડ તમે મિત્રો પછી આધારની વેબસાઇટ ઉપર પણ જોઈ શકશો કે આધારનું સરનામું બદલાયું છે કે નહીં. અને જો અપડેટ થઈ જાય તો એ પછી તમે આ પીવીસી જે કાર્ડ છે તેનો પણ ઓર્ડર કરી શકો છો. આ પીવીસી કાર્ડના પણ 50 રૂપિયા ચૂકવી તમે 15 જ દિવસમાં તમે આધાર કાર્ડ મેળવી શકો છો. અને આ જે પેલું આધાર કાર્ડ છે તેને આવતા 6 મહિના જેવો સમય લાગી જશે. તો મિત્રો આ રીતે તમે ઘરે બેઠા સરનામું બદલાવી શકો છો. તો આજના વિડીયોમાં આટલું જ. ફરી મળીશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે. જય હિન્દ, જય ભારત.